વડિયાના એક એગ્રો બિઝનેસનો વેપાર કરતા વેપારીના બેંકના ખાતામાંથી ₹1 લાખ ઉપરાંતની રકમ 3 એકાઉન્ટમાંથી ઉપડી જતા વેપારીએ સાયબર ક્રાઇમમાં નોંધાવી છે ફરિયાદ। વડિયા શહેરમાં સરદાર બીજ નિગમ એગ્રોની દુકાન ધરાવતા એક વેપારીના ખાતામાંથી UPI થી પૈસા ઉપડી જતા વેપારીએ નોંધાવી છે। વડિયા પોલીસ સ્ટેશન તેમજ અમરેલી સાયબર ક્રાઇમમાં ફરિયાદ। વડિયાના એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા, જેની જાણ વેપારીને થતાં જ ફરિયાદી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 2 સેવિંગ એકાઉન્ટ અને એક કરંટ એકાઉન્ટમાંથી ₹1 લાખ ઉપરાંતની રકમ ખાતામાંથી ઉપડી જતા વેપારી ચોંકી ગયા હતા। પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। સર, તમારું નામ અને તમે શું કરો છો એ થોડી માહિતી આપો ને, શું તમારી સાથે બનાવ બન્યો? હું સરદાર બીજ નિગમ નામનો એગ્રો વડિયા ખાઉં છું અને રવિવારે સાંજે 7:30ની આજુબાજુ મારા એકાઉન્ટમાંથી બેંક ઓફ ઇન્ડિયાના 3 એકાઉન્ટમાંથી 2 સેવિંગ અને એક કરંટ, 3 એકાઉન્ટમાંથી ₹1,36,458 કોઈ વ્યક્તિએ ઉપાડી લીધા અને એની મેં અત્યારે સાયબર ક્રાઇમમાં એક અરજી કરીને એનો એક્લોટમેન્ટ નંબર લખીને એક અરજી પોલીસ સ્ટેશને આપી છે અને એક બેંકે આપી છે અને બેંકને જાણ કરી દીધી છે અને મારું ખાતું અત્યારે મેં લોક કરી દીધું છે અને ₹1,36,458 મારા બેંક એકાઉન્ટમાંથી કોઈ UPI થી ઉપાડી લીધા છે। મેં કોઈને OTP નથી આપ્યો કે કોઈને ATM નથી આપ્યો કે પિન નંબર નથી આપ્યો, છતાંય મારા બેંક ઓફ ઇન્ડિયામાંથી 3 એકાઉન્ટ, 2 સેવિંગ એકાઉન્ટ ને એક કરંટ એકાઉન્ટ, એક કરંટના દુકાનના નામનું છે અને સેવિંગ એકાઉન્ટ એક મારું અને મારા પત્નીનો બેન નામનું છે અને એક મારા પપ્પા, મમ્મી અને મારા નામનું, ત્રણેયનું જોઈન્ટ એક સેવિંગ એકાઉન્ટ, 3 એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા। એમાં કરંટ એકાઉન્ટમાંથી ₹1 લાખ જેવી રકમ ઉપડી છે અને અમારા પપ્પાના વાળા જોઈન્ટ એકાઉન્ટમાંથી 20,000 અને અમારા બે માણાના જોઈન્ટ એકાઉન્ટમાંથી ₹16,498 ઉપડ્યા। એવી રીતે 6 એન્ટ્રીમાં પૈસા ઉપડ્યા।